टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પરંતુ આવો હવે આપણે જોઈએ સ્ટોક સ્પેસિફિક બ્રોકરેજ હાઉસ તરફથી કઈ જગ્યાએ રડાર અહીંયાથી આવ્યું છે એની ઉપર આપણે નજર કરીએ તો અહીંયાથી આપણે બ્રોકરેજ હાઉસ ઉપર સૌથી પહેલાં આપણે નજર કરીશું તો તમારા માટે સૌથી પહેલો જે સ્ટોક છે એ છે જી એન્ટરટેનમેન્ટ એટલે કે મીડિયા સ્ટોક છે। અહીંયા આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ દ્વારા અહીંયાથી રિપોર્ટ આપવામાં આવ્યો છે અને અહીંયા એમના દ્વારા બાયના રેટિંગ આપવામાં આવે છે। એમનો ટાર્ગેટ 185નો આપવામાં આવે છે। કહેવામાં આવે છે કે આવકમાં 11%નો ઘટાડો જોવા મળ્યો છે। સ્થાનિક આવક પણ અહીંયાથી ઘટી છે જેના કારણે હા ઓવરઓલ તમે જોશો તો કોમેન્ટરી થોડીક નેગેટિવ છે પરંતુ હજુ પણ બાય રેટિંગ યથાવત રાખ્યા છે કારણ કે જોઈશું તેમનો આવક જે છે અને નફો અને એ પણ અનુમાનથી ઓછો છે છતાં પણ તેઓ બાય રેટિંગ આપી રહ્યા છે અને ટાર્ગેટ 185નો આપી રહ્યા છે। પરંતુ હવે આપણે આવો નજર કરીએ નેક્સ્ટ તમે જોશો તો મોતીલાલ ઓસવાલ તરફથી અહીંયાથી L&T ઉપર રિપોર્ટ આપવામાં આવ્યો છે। ન્યુટ્રલ રેટિંગ છે, નથી બાય કરવાની સલાહ કે નથી સેલ કરવાની સલાહ। ટાર્ગેટ ₹3260નો આપવામાં આવ્યો છે। ચોથા ક્વાર્ટરના ઓર્ડરમાં સારી મજબૂત અહીંયાથી જોવા મળી છે જેના કારણે તેઓ અહીંયાથી ન્યુટ્રલ છે, નેગેટિવ નથી। સામે તેમણે કહેવું એ પણ છે કે મેક્રો અનિશ્ચિતતા અને આંતરરાષ્ટ્રીય સ્થિતિના કારણે ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવી છે। બાકી તેમને સ્ટોક તો પસંદ જ છે, એમણે ઓલરેડી વખાણ પણ કર્યા છે પરંતુ હાલ જે ગ્લોબલ અહીંયાથી પરિસ્થિતિ છે જે એમણે કીધું કે મેક્રો અનિશ્ચિતતા છે એના કારણે ક્યાંક ને ક્યાંક થોડા સાવચેત એઝ ઓફ નાવ થઈ રહ્યા છે ને એ કારણથી તેઓ ન્યુટ્રલ રેટિંગ આપે ટાર્ગેટ 3260નો આપવામાં આવે છે। નેક્સ્ટ નજર કરો તો ગોલ્ડમેન સેસ તરફથી L&T ઉપર જ અહીંયા પણ ન્યુટ્રલ રેટિંગ છે। ગોલ્ડમેન સેસ 3260નો ટાર્ગેટ આપવામાં આવે છે। એમનું એવું છે કે Q4માં કંપનીની ઓર્ડર જે પાઇપલાઇન છે ઘણી મજબૂતી છે અને માત્ર Q4માં નહીં આપણે કંપનીને જોઈએ કે ઓલરેડી જે હિસ્ટ્રી જોશો તો કંપની પાસે ઘણી મજબૂત પાઇપલાઇન છે કે ઘણા વર્ષો અહીંયાથી વિતાવી શકે છે એટલે એ જ કારણથી ગોલ્ડમેન સેસ અહીંયાથી ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવે છે અને એમનું કહેવું સાથે એ પણ છે કે સામે કે તેમણે 3260નો જે ટાર્ગેટ આપ્યો છે ઓર્ડરના તો તેમણે અહીં વખાણ કરીએ છે પરંતુ સાથે સાથે તેમણે અહીંયાથી ન્યુટ્રલના રેટિંગ હાલ તેઓ અહીંથી એઝ ઓફ નાવ આપી રહ્યા છે। આ વાત થઈ L&Tની। ઇન્વેસ્ટેક જો તો ઇન્વેસ્ટેક L&T ઉપર બાયના રેટિંગ આપી રહ્યા છે, ટાર્ગેટ 4000 ઉપર આપી રહ્યા છે। 4115ના ટાર્ગેટ આપવામાં આવી છે। એમનું કહેવું છે કે કંપનીનું ગાઈડન્સ અને કોમેન્ટરી ખૂબ જ મજબૂત છે એટલે એમને પસંદ આવી છે જેના કારણે સ્ટોક પણ તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹4115નો આપી રહ્યા છે। વાત થઈ ઇન્વેસ્ટેકની L&T ઉપર સાથે એમનું કહેવું એ પણ છે ખરીદી આપવા પાછળનું કારણ કે વર્કિંગ કેપિટલ ઘટવાથી કેશ જનરેશન જોવા મળી શકે છે અને સ્વાભાવિક છે કે કોઈ પણ કંપનીનું જ્યારે કેશ જનરેશન થાય એટલે કે કેશ જેટલી હાથમાં હોય એટલી એના માટે એમ કહી શકાય કે ફંડામેન્ટલી કંપની સ્ટ્રોંગ છે એ જ કારણથી ઇન્વેસ્ટેક બાયની સલાહ આપી રહ્યા છે। 4115નો ટાર્ગેટ આપી રહ્યા છે। એટલે ઓલરેડી આપણે વાત થઈ L&T કે જેમાં બાયની સલાહ ઇન્વેસ્ટેક દ્વારા આપવામાં આવી છે। મોર્ગન સ્ટેનલી કહી રહ્યા છે એશિયન પેઇન્ટ ઉપર અંડરવેટ રેટિંગ એટલે કે નેગેટિવ છે, ટાર્ગેટ 2126નો આપવામાં આવે છે અને એમનું કહેવું એ છે કે Q4માં અહીંયાથી જે એમનું જે કંપનીનું જે આઉટલુક છે એ હજુ સતર્ક એનાથી રહેવું જોઈએ અને હજુ પણ એમનું કહેવું છે કે ચોથા ક્વાર્ટરને લઈ સતર્ક આઉટલુક હજુ પણ યથાવત છે એટલે ક્યાંક ને ક્યાંક થોડાક અહીંયાથી તેઓ અહીંયાથી સાવચેત રહી રહ્યા છે। ઇબિડા માર્જિન જોશો તો ગાઈડન્સ 18 થી 20% પર અહીંયા પણ યથાવત આપવામાં આવે છે એટલે એમને જે પરિણામ આવ્યા જે કોમેન્ટ્રી છે ગાઈડન્સ છે એને લઈને કંઈ ખાસ એવી મજા ના આવી અને એ જ કારણથી તેઓ હાલ સ્ટોકને અવોઇડ કરવાની એટલે કે અંડરવેટ રેટિંગ ટાર્ગેટ 2126નો આપી રહ્યા છે। એટલે આ વાત થઈ ગઈ આપણે એશિયન પેઇન્ટ કે જેમાં મોર્ગન સ્ટેનલી દ્વારા રિપોર્ટ આપવામાં આવે છે। મેકવેરી કહી રહી છે પીડીલાઇટ ઉપર અંડર પરફોર્મ રેટિંગ એટલે અહીંયા પણ નેગેટિવ રિપોર્ટ ઇવન કંપનીના પરિણામ તો સારા હતા પરંતુ મેકવેરીને પસંદ નથી આવ્યો ટાર્ગેટ 2600નો એમનું કહેવું છે કે માર્કેટિંગ ખર્ચ વધવાથી ઇબિડા અનુમાનથી ઓછી આવી છે એટલે ક્યાંક ને ક્યાંક અહીંયાથી એક્સપેન્સનો અસર અહીંયાથી કંપનીના પરફોર્મન્સ ઉપર જોવા મળી છે અને સાથે કે એમનું કહેવું એ પણ છે કે B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ વર્ટિકલમાં વોલ્યુમ ગ્રોથ અહીંયાથી મજબૂત જોવા મળ્યું છે પરંતુ એમને જે ના પસંદ આવ્યું એ છે કંપનીનું માર્કેટિંગ ખર્ચ જેના કારણે કંપનીના ઓવરઓલ ઇબિડા અને નફા ઉપર આપણને અહીંથી અસર જોવા મળી છે। એટલે ઓલરેડી આપણે આ વાત થઈ ગઈ પીડીલાઇટ જેની પર મેકવેરી તરફથી રિપોર્ટ આપવામાં આવે છે એટલે કે આપણે જોયું ઘણા બધા સ્ટોક અહીંયાથી કવર કરવામાં આવ્યું છે બ્રોકરેજ હાઉસ તરફથી મેઇન આપણે અહીંયાથી જોયું પીડીલાઇટ આવી ગયો કે સામે L&Tને આપણે જોયું તો મોટાભાગના લોકો અહીંયાથી ન્યુટ્રલની સલાહ આપી રહ્યા છે।